નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાઈવ સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. જે મિત્રો ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રોને પણ આપણી ચેનલને શેર કરજો. જે ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં આવે છે તેમાં ભૂગોળ વિષયનો પણ સમાવેશ થતો હોય છે. તો ભૂગોળ વિષયમાં આપણે ઘણા બધા વિડીયો બનાવીને અપલોડ કરેલા છે, જેનું પ્લેલિસ્ટ બનાવેલું છે ભૂગોળ અથવા તો જીઓગ્રાફી કરીને. તો તેમાં જઈને ના જોયા હોય તો એ વિડીયો જોઈ લેવા. આજે આપણે જલાવરણનો ટોપિક લીધો હતો, એમાં બીજો એક ભાગ આગળ ચલાવી દીધો છે અને બીજો ભાગ આવ્યા છે આજે જલાવરણનો. પહેલા ભાગમાં જલાવરણ, જળચક્ર, પછી જલાવરણ, પછી સમુદ્રમાં સમુદ્ર તળનું ભૂપૃષ્ઠ, પછી સમુદ્ર જળને અસર કરતા પરિબળો, તાપમાન, ક્ષારતા વગેરે જોયા હતા પોઈન્ટો. આજે આપણે જોઈશું જલાવરણનું હલનચલન. સમુદ્ર જળનું સંચરણ એટલે કે જે સમુદ્રમાં આવેલું જળ છે તેનું સંચરણ અથવા તો હલનચલન, તેના વિશે આપણે આજે જોઈશું. તો ચાલો શરૂ કરીએ. તો અંત સુધી બન્યા રહેજો. સમુદ્ર જળનું સંચરણ, હલનચલન. તો સમુદ્ર જળનું જળ એ સતત ગતિશીલ છે, એટલે કે જે સમુદ્રમાં જળ આવેલું છે એ સતત ગતિશીલ છે, કે તે ગતિમાં સતત ચાલ્યા કરે છે. તેનું સંચરણ નિશ્ચિત દિશામાં વહેતા પ્રવાસો અથવા સપાટીના પાણીના કણોના દોલનના રૂપમાં જોવા મળે છે. એટલે કે જે સમુદ્ર જળનું સંચરણ એ નિશ્ચિત દિશામાં વહેતા પવનો અથવા તો જે પ્રવાહો નિશ્ચિત દિશામાં વહે છે, અથવા તો જે પાણીના કણો છે તેના દોલનના રૂપમાં જોવા મળે છે. કણોના દોલનથી સમુદ્ર સપાટીના પાણી આગળ પાછળ તેમજ ઊંચા નીચા થાય છે. એટલે કે જે કણોનું દોલન છે તેનાથી જે સમુદ્ર સપાટીના પાણી છે એ આગળ પાછળ અથવા ઊંચા નીચા થતા હોય છે. સમુદ્ર જળની આવી ગતિઓનું તેનું હલનચલન કહેવાય. એટલે કે સમુદ્રમાં જે આગળ પાછળ તેમજ ઊંચા નીચા જે સમુદ્રના પાણી થાય છે કણોના દોલનના કારણે, તેથી તેને સમુદ્રના પાણીનું હલનચલન કહેવાય છે. આ હલનચલન કદ અને વ્યાપ વગેરેના આધારે સમુદ્રના જળનું હલનચલન થાય છે. તેના 3 સ્વરૂપો આપ્યા છે અહીંયા. પહેલું છે સમુદ્ર મોજા, બીજું છે ભરતી અને ઓટ, અને ત્રીજું છે મહાસાગરના પ્રવાહો. આ ત્રણ આપણે વિગતવાર જોવાના છે, જેમાં સૌપ્રથમ આપણે સમુદ્રના મોજા જોઈશું, એના પછી ભરતી ઓટ અને પછી મહાસાગરના પ્રવાહો. સમુદ્ર મોજા, સી વેવ્સ, જે સમુદ્રમાં જોવા મળતા મોજાઓ તેના વિશે છે. તો સમુદ્રની સપાટીના જળ જે આગળ અને પાછળ તેમજ ઊંચા નીચા થાય છે એ સતત ગતિશીલ રહે છે. જલબુંદોના ઊંચા નીચા તેમજ આગળ પાછળ જવાની ક્રિયાને સમુદ્ર મોજા કહે છે. એટલે કે જે સમુદ્રના મોજા છે એ જલબુંદો ઊંચા નીચા અથવા તો આગળ પાછળ જે જવાની ક્રિયા થાય છે તેને સમુદ્ર મોજા કહે છે. સમુદ્ર મોજા સામાન્ય રીતે સામાન્ય પવન દ્વારા સમુદ્રમાં મોજા ઉદ્ભવે છે. એટલે કે જે સામાન્ય પવન હોય છે એના દ્વારા સમુદ્રમાં મોજા ઉદ્ભવતા હોય છે. એ સિવાય સાધારણ લહેરેથી માંડીને તોફાની વંટોળને લીધે નાના મોટા કદના સમુદ્ર મોજા ઉદ્ભવે છે. એટલે કે સમુદ્ર મોજા ઉદ્ભવવાનું કારણ આપ્યું છે કે એક તો સામાન્ય પવનના લીધે પણ મોજા ઉદ્ભવે છે. પછી એ સિવાય સાધારણ લહેર અને તોફાની વંટોળના લીધે પણ નાના મોટા કદના મોજા ઉદ્ભવતા હોય છે સમુદ્રમાં. સમુદ્રમાં મોજા પરથી પૃથ્વીનું ધરીભ્રમણ, સૂર્યના ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળ, સમુદ્ર કે મહાસાગરના તળ પર થતા ભૂકંપ અને જ્વાળામુખી પ્રસ્ફોટનના વગેરે પરિબળો પણ અસર કરે છે. એટલે કે આ જે સમુદ્ર મોજા છે તેના પર પૃથ્વીનું ધરીભ્રમણ, સૂર્ય ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળ, સમુદ્ર કે મહાસાગરના તળમાં જે ભૂકંપો અથવા તો જ્વાળામુખી પ્રસ્ફોટન થાય છે એ વગેરે પરિબળો પણ સમુદ્ર મોજા પર અસર કરે છે. બીજો પ્રકાર હતો આપણે ભરતી અને ઓટ, ટાઇડલ એન્ડ એબ. જે ભરતી અને ઓટ એ સમુદ્રમાં જોવા મળે છે. તો સમુદ્ર સપાટીની તાલબદ્ધ જે ચડાવ ઉતારોની ઘટના ઘટે છે તેને ભરતી અને ઓટ કહે. તાલબદ્ધ એટલે કે જે સમુદ્ર કિનારો હોય, દરિયા કિનારો, તેની સપાટી પર ક્રમશર પાણી દિવસમાં વધે અને ઘટે છે. એ પાણી વધવાનું અને ઉતરવાનું જે કાર્ય થાય છે, ક્રિયા થાય છે, તેને આપણે ભરતી ઓટ કહીએ છીએ.
ભરતી ઓટ માટે મુખ્ય પરિબળ સૂર્ય અને ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ છે. એટલે ભરતી અને ઓટ આવે છે તેનું મુખ્ય પરિબળ સૂર્ય અને ચંદ્રને માનવામાં આવે છે. ભરતી વખતે સમુદ્રના પાણી જે સમુદ્રના ભરતી વખતે સમુદ્રના જે પાણીનો જુવાળ છે એ કિનારા સુધી ધસી આવે, એટલે કે ભરતી આવે એ સમયે જે સમુદ્રનું પાણી છે એ કિનારા સુધી આવી જાય છે અને જે જળ સપાટી ઊંચી થાય છે, એટલે કે પાણીનું લેવલ ઊંચું આવે છે, ઊંચા સ્તરે ઉપર સુધી આવી જાય છે. ઓટ વખતે પાણી પાછા સમુદ્ર તરફ વળે છે અને જળ સપાટી નીચી થાય છે, એટલે કે જ્યારે ભરતી આવે છે એ સમયે પાણી કિનારા સુધી પહોંચી જાય છે અને ઓટ વખતે પાણી સમુદ્રમાં અંદરની તરફ વહી જાય છે. દિવસ દરમિયાન બે વખત ભરતી અને બે વખત ઓટ આવે છે. આ પોઈન્ટ ખાસ યાદ રાખો, ભરતી અને ઓટ દિવસ દરમિયાન બે વખત આવે છે. બે વખત ભરતી આવે છે અને બે વખત ઓટ આવે છે. બે ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે 12 કલાક અને 25 મિનિટનો જેટલો જોવા મળે છે. એટલે કે જે બે ભરતી એક બે ભરતી અને ઓટ વચ્ચેનો સમયગાળો 12 કલાક અને 25 મિનિટ જેટલો જોવા મળે છે. બે વખત ભરતી કે બે વખત ઓટ થવાને 24 કલાક અને 50 મિનિટ જેટલો સમય લાગે, એટલે કે બે વખત ભરતી કે બે વખત ઓટ થવાનો 24 કલાક અને 50 મિનિટ જેટલો સમય લાગે છે. આથી દરરોજ ભરતી કે ઓટ આગલા દિવસ કરતાં 50 મિનિટ મોડી આવે, એટલે કે દરરોજની આગલા દિવસે જે સમયે ભરતી આવી હોય છે, ભરતી ઓટ આવી હોય છે એના પછી 50 મિનિટ મોડી આવે છે, લેટ આવે છે. દરરોજ ભરતી ઓટની ઘટના બધા સમુદ્રોમાં એકસરખી અનુભવાતી નથી, એટલે કે જે બધા સમુદ્રો છે, અલગ અલગ સમુદ્રો, એ સમુદ્રોમાં દરરોજની ભરતી ઓટની ઘટના એકસરખી અનુભવાતી નથી. જેમ કે મેક્સિકોના અખાતમાં 24 કલાક અને 50 મિનિટના સમયગાળામાં માત્ર એક જ વખત ભરતી ઓટ અનુભવાય છે, એટલે કે જે મેક્સિકોનો અખાત છે ત્યાં 24 કલાક અને 50 મિનિટમાં આ સમયગાળા દરમિયાન માત્ર એક જ વખત ભરતી ઓટ અનુભવાય છે. ચાલો આગળ જોઈએ. ભરતીના પ્રકાર. ભરતીના બે પ્રકાર પડે છે, ગુરુત્તમ ભરતી અને લઘુત્તમ ભરતી. તો આ ભરતીમાં દર પૂનમે અને અમાવસ્યે સૂર્ય અને ચંદ્રની સીધી રેખામાં આવે છે, એટલે કે જ્યારે દર પૂનમ અથવા તો અમાવસ હોય ત્યારે સૂર્ય અને ચંદ્ર એ બંને સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એ ત્રણે એક સીધી રેખામાં આવતા હોય છે. તેના કારણે સૂર્ય તેમજ ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના આકર્ષણથી ખેંચાઈને સમુદ્રના જળ વધુ મોજા ઉત્પન્ન થાય છે, એટલે કે જે પૂનમ અથવા અમાવસના દિવસ હોય છે તે સમયે સૂર્ય તેમજ ચંદ્રના ગુરુત્વાકર્ષણના આકર્ષણ બળથી ખેંચાઈને સમુદ્રના જળ વધુ જે સમુદ્રના મોજા હોય છે એ વધુ મોટા સ્વરૂપ ધારણ કરે છે. તેથી મોટી ભરતી આવે છે. આ ભરતીને ગુરુત્તમ ભરતી કહે છે, એટલે કે મોટી જ્યારે મોટા ચંદ્રમાસનો આઠમ ચંદ્રમાસના સાતમ આઠમના રોજ સૂર્ય અને પૃથ્વી સાથે ચંદ્ર કાટખૂણે આવે છે, એટલે કે જે ચંદ્રમાસના સાતમ આઠમ હોય છે એ સમયે સૂર્ય અને પૃથ્વી ચંદ્ર સાથે કાટખૂણે આવે છે અને તેથી તેના ગુરુત્વાકર્ષણ બળની અસર ઓછી જોવા મળે છે. આને લીધે મોજા ઓછા ઉછળે છે અને નાની ભરતી આવે છે, જેને લઘુત્તમ ભરતી કહે છે. એટલે કે જે નાની ભરતી આવે છે તેને આપણે લઘુત્તમ ભરતી કહીએ છીએ. જ્યારે સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના કારણે જ્યારે દર પૂનમ અને અમાવસ્યે ચંદ્ર અને સૂર્ય, પૃથ્વી સીધી રેખામાં આવે છે ત્યારે લઘુત્તમ ભરતી આવે છે. જ્યારે સાતમ આઠમના દિવસોમાં લઘુત્તમ ભરતી આવે છે, એટલે કે નાની ભરતી આવે છે. મોટાભાગના સમુદ્ર કિનારા પર પ્રત્યેક દિવસે બે વાર ભરતી અને બે વાર ઓટ આવે છે. તેને અર્ધ દૈનિક ભરતી કહે છે, એટલે કે જે મોટાભાગના જે સમુદ્ર કિનારા છે ત્યાં પ્રત્યેક દિવસે બે વાર ભરતી અને બે વાર ઓટ આવે છે, જેને અર્ધ દૈનિક ભરતી કહે છે. દિવસમાં એક જ વાર આવતી હોય તેવી ભરતીને દૈનિક ભરતી કહે છે, એટલે કે જે દિવસમાં એક જ વાર આવતી હોય તેને દૈનિક ભરતી કહે છે. જેમાં મેક્સિકોના અખાત અને પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના કિનારે દિવસમાં એક જ વાર ભરતી આવે છે. ગુજરાતના ઓખાના દરિયા કિનારામાં 2.5 મીટર જેટલા ઊંચા ભરતીના મોજા ઉદ્ભવે છે, એટલે કે જે ગુજરાતનો ઓખા કિનારાનો દરિયો કિનારો છે ત્યાં 2.5 મીટર જેટલા ઊંચા ભરતીના મોજા જોવા મળે છે. કેનેડાના ફંડીના અખાતમાં ભરતીના મોજા 15 થી લઈને 20 મીટર સુધી ઊંચાઈ
જોવા મળતા હોય છે, જે વિશ્વના સૌથી સર્વોચ્ચ ગણાય છે. એટલે કે જે કેનેડાના ફંડીના અખાતમાં 15થી લઈને 20 મીટર ઊંચા મોજા જોવા મળે છે, જેને વિશ્વના સર્વોચ્ચ મોજા કહે છે. પછી છે ઘોડાવર્દી. ઘોડાવર્દી કોને કહે છે? તો કેટલીક નદીઓના મુખ્ય વિસ્તારોમાં સમુદ્રના મોજા પ્રચંડ ગતિથી ઊંચી દિવાલની જેમ નદીના પ્રવાહ સામે ધસી આવે. એટલે કે જે મુક્ત પ્રદેશના વિસ્તારો છે, જ્યાં કે સમુદ્રમાં નદી મળતી હોય એવા વિસ્તારોમાં સમુદ્રના મોજા પ્રચંડ ગતિથી અને ઊંચી દિવાલની જેમ નદીના પ્રવાહ સામે ધસી આવે છે. આ સ્થિતિમાં થોડા ભરતીના નામે ઓળખાય છે. એટલે કે થોડાને ઘોડા ભરતીના નામે, એટલે કે જે સમુદ્રના ઊંચા પ્રચંડ દિવાલ જેવા મોજા જે નદીમાં ધસી આવે છે, જેને ઘોડા ભરતીના નામે ઓળખવામાં આવે છે. જેમાં ચીનમાં આવેલ પિંડાંગ નદીમાં હોંગઝોઉ પાસે વિશ્વની સૌથી મોટી ઘોડા ભરતી આવે છે. આ પોઈન્ટ ખાસ યાદ રાખો કે જે ચીનમાં આવેલી ક્વિઆન્ટાંગ નદી છે, જે હોંગઝોઉ પાસે, જ્યાં વિશ્વના સૌથી મોટી ઘોડા ભરતી આવે છે. એવી જ રીતે આપણા ભારતમાં સૌથી મોટી ઘોડા ભરતી ગંગા નદી હુગલી, એટલે કે કોલકાતા પાસે આવેલી છે. ત્યાં આવી ભરતી જોવા મળતી હશે, ઘોડા ભરતી. આ બે પોઈન્ટ ખાસ યાદ રાખવા. જે વિશ્વની સૌથી મોટી ઘોડા ભરતી ચીનમાં આવેલું છે, જે ક્વિઆન્ટાંગ નદીના હોંગઝોઉ પાસે, અને ભારતમાં હુગલી નદી જે કોલકાતા પાસે આવેલો છે, ત્યાં ઘોડા ભરતીની અસર જોવા મળતી હોય છે. ભરતીનું મહત્વ શું છે? ભરતીનું મહત્વ ભરતી એ માનવીને ઘણી જ ઉપયોગી થાય છે. ભરતી આવવાના કારણે માનવીને ઘણી બધી ઉપયોગી થાય છે. ઘણા સ્તરે ગુરુત્વ ભરતી સમયે મોટા જહાજ કિનારા સુધી લાવી શકાય. એટલે કે જે વિસ્તારમાં જહાજ કિનારા સુધી ના આવી શકતા હોય, કારણ કે ત્યાં છીછરી જમીન હોય. છીછરી મતલબ કે બહુ ઊંડી ના હોય, પાણીનું સ્તર નીચું હોય, જેના કારણે કિનારા સુધી જહાજ ના આવતા હોય. તો આવી મોટી ભરતી આવવાના કારણે જહાજ કિનારા સુધી લાવી શકાય છે. બીજું છે, ખાસ કરીને નદીઓના મુખ નજીક આવેલા બંદરમાં ભરતી વખતે જહાજ અંદર તરફ આવે છે અને ઓટ વખતે બહાર જાય છે. એટલે કે જે નદી વિસ્તારના મુખ પ્રદેશમાં આવી ભરતી વખતે જહાજ છે અંદર સુધી, નદીના મુખ સુધી લઈ આવાય છે અને ઓટ વખતે બહાર પણ જાય છે. ભરતી ઓટના સમય પ્રમાણે માછીમારો દરિયામાં જવાનું અને આવવાનું આયોજન કરે. એટલે કે જે ભરતી અને ઓટના સમય પ્રમાણે માછીમારો છે, જે દરિયામાં જવા અને આવવાનું આયોજન કરતા હોય છે. તેમાં ભરતી ઓટથી સમુદ્ર કિનારો અને બંદરો સ્વચ્છ રહે. એટલે કે ભરતીની ઓટ આવવાથી સમુદ્રના કિનારો અને બારાઓ સ્વચ્છ રહે છે. ભરતી આવે જેથી કરીને જે કચરો હોય છે એ પછી ઓટ સમયે સમુદ્રની અંદર ખેંચી જાય છે, અને જે સમુદ્રનો કચરો છે એ બહાર ખાલી થતો હોય. આવી પ્રક્રિયા થતી હોય છે, જેના કારણે સમુદ્ર કિનારો અને બારાઓ સ્વચ્છ જોવા મળતા હોય છે. ભરતીના પાણીમાં પ્રચંડ શક્તિ સમાયેલી હોય છે, તેમાંથી વિદ્યુત પેદા થઈ શકે. એટલે કે જે ભરતી આવે છે, જેનામાં પ્રચંડ શક્તિ હોય છે, મિકેનિકલી ફોર્સ, એટલે કે જે ગતિમાં આવતી હોય છે, જેના કારણે આપણે વિદ્યુત પણ પેદા કરી શકીએ, ઉત્પન્ન કરી શકીએ. ફ્રાન્સ, યુએસ અને રશિયા ભરતી શક્તિમાંથી વિદ્યુત પેદા કરે છે. એટલે કે ફ્રાન્સ, યુએસ અને રશિયા એ ભરતીમાંથી વિદ્યુત ઉત્પન્ન કરે છે. ભરતીના પાણી સમતલ કિનારા તરફ વળી મીઠું પકવવામાં આવે છે. એટલે કે જે ભરતીના પાણી હોય છે એ કિનારા તરફ વાળી લેવામાં આવે અને ત્યાં મીઠું પણ પકવવામાં આવે છે. ચાલો આગળ જોઈએ. મહાસાગરના પ્રવાહો. મહાસાગરોના પ્રવાહમાં નિશ્ચિત દિશામાં ચોક્કસ તાપમાને નિયમિત રીતે વહેતા મહાસાગર જળના વિશાળ જથ્થાને મહાસાગરના પ્રવાહ કહે. એટલે કે જે નિશ્ચિત દિશામાં ચોક્કસ તાપમાને નિયમિત રીતે જે મહાસાગરના જળનો વિશાળ જથ્થો નો પ્રવાહ વહે છે, જેને મહાસાગરનો પ્રવાહ કહે છે. મહાસાગરોમાં તેનું પાણી નદીની જેમ વહે છે. એટલે મહાસાગરોમાં નદીની જેમ પાણી વહે છે. તેના પ્રવાહ માર્ગ નિશ્ચિત અને કાયમી હોય છે. એટલે કે જે મહાસાગરના જળના પ્રવાહ માર્ગ નિશ્ચિત અને કાયમી હોય છે. આ પ્રવાહોમાંથી સપાટીથી થોડી ઊંડાઈ સુધી તેમજ સમુદ્ર તળથી કેટલીક તેની નીચેની સપાટી તરફ વહેતા હોય છે. આ પ્રવાહો મહાસાગરોમાં કેટલાક સ્થળે તો સ્પષ્ટ રીતે જુદા તરી આવે. એટલે કે કેટલાક મહાસાગરોમાં આ પ્રવાહો અલગ અલગ જુદા જુદા સ્પષ્ટ રીતે તરી આવે છે. જે આ મહાસાગરના પ્રવાહો છે
એ મહાસાગરોના વ્યાપક વિસ્તારમાં અનુભવાતું હલનચલન છે. મહાસાગરોના પ્રવાહો ગરમ અથવા ઠંડા હોય છે. જે મહાસાગરોમાં પ્રવાહો એ ગરમ અથવા તો ઠંડા હોય છે. ગરમ હોય જે ભૂસપાટીની આસપાસના વિસ્તાર ઉપર આધાર રાખે છે અને ઠંડા પણ ધ્રુવ પ્રદેશો વિસ્તારમાં ઠંડા પ્રવાહો વહેતા હોય છે. મહાસાગરોનો પ્રવાહની ઉત્પત્તિના કારણો એટલે કે જે મહાસાગરોનો પ્રવાહો ઉદ્ભવે છે એના કારણ આપ્યા છે. જેમાં મહાસાગરોમાં ઉત્પન્ન થતા પ્રવાહો અને દિશા માટે સૂર્યની ગરમી, પ્રવર્તમાન પવનો, પૃથ્વીનું ધરીભ્રમણ મુખ્ય કારણો છે. આમાં 3 કારણો આપ્યા છે. સૂર્યની ગરમી, એક તો પછી પ્રવર્તમાન પવનો કઈ દિશામાં વહે છે, જે વર્તમાનમાં પવનો વહેતા હોય એ, અને પૃથ્વીનું ધરીભ્રમણ. આ કારણોને લીધે મહાસાગરોનો પ્રવાહોની ઉત્પત્તિ થતી હોય છે. જેમાં સૂર્યની ગરમીને કારણે મહાસાગરના તાપમાન અને ક્ષારતાની ઘનતામાં ફેરફાર થાય છે. એટલે કે આપણે આગળ સમજાવી દીધું છે કે આગળના ભાગ 1 જલાવરણનું એ તાપમાન અને ક્ષારતામાં વધારો કેવી રીતે થાય છે અને તેની ક્ષારતામાં ઘટાડો કેવી રીતે થાય છે. જેમ વિષુવવૃત્ત પર સૂર્યના વિકિરણો લગભગ 12 માસ લંબ પડે છે, તેથી ધ્રુવો કરતાં વિષુવવૃત્તના પ્રદેશમાં વધારે ગરમ અને હુંફાળું પાણી હોય. એટલે તાપમાનના કારણે જે વિષુવવૃત્ત પ્રદેશના પાણી છે ત્યાં તાપમાન વધારે પડતું હોય છે, જેના કારણે ગરમ અને હુંફાળું પાણી જોવા મળતું હોય છે. આ ગરમ પાણીનું કદ વિસ્તરણ થાય છે અને એના કારણે ધ્રુવ કરતાં વિષુવવૃત્ત પર મહાસાગરની સપાટીનું પ્રમાણ થોડી ઊંચી આવે અને ધ્રુવો તરફનો ઢાળ બને. એટલે કે જ્યારે પાણી ગરમ થાય છે વિષુવવૃત્તીય વિસ્તારમાં, તો તેના કારણે પાણીનું વિસ્તરણ થાય છે, જેથી કરીને પાણીની સપાટી ઊંચી આવે છે અને ધ્રુવ પ્રદેશ બાજુ ઠંડુ સૂર્યના કિરણો લંબ પડતા હોવાના કારણે પાણી ઠંડુ જોવા મળે છે, જેથી કરીને એ સાઈડનો ઢાળ હોય છે, જેના કારણે આ પાણી ધ્રુવ પ્રદેશો તરફ ખસતું હોય છે. પરિણામે વિષુવીય પ્રદેશની મહાસાગરીય સપાટીના પાણી ઉત્તર અને દક્ષિણ ધ્રુવ તરફ વહે છે. એટલે કે વિષુવવૃત્ત તરફથી ઉત્તર તરફ અને દક્ષિણ તરફ ગરમ પાણીના પ્રવાહ વહેતા હોય છે. ગરમ હુંફાળા પ્રવાહની શરૂઆત થાય છે. ધ્રુવીય પ્રદેશના મહાસાગરીય પાણી ઠંડા અને વધુ ઘનતાવાળા હોવાથી તે પ્રદેશો પછી નીચે તરફ જઈ વિષુવવૃત્ત તરફ વહે છે. ઠંડો પ્રવાહ શરૂ થાય છે. એટલે કે જે ધ્રુવીય પ્રદેશના મહાસાગરના પાણી ઠંડા અને વધુ ઘનતાવાળા હોવાથી તે પ્રદેશ પાસે નીચે તરફ જઈને વિષુવવૃત્ત તરફ વહે છે. ઠંડો પ્રવાહ શરૂ થાય છે. મુખ્ય મહાસાગરીય પ્રવાહો. મુખ્ય મહાસાગરીય પ્રવાહો, જેમાં દરેક મહાસાગરમાં ગરમ અને ઠંડા પ્રવાહો વહે છે. જે મુખ્ય મહાસાગરો છે તેના પ્રવાહો આપ્યા છે. જેમાં એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરમાં વિષુવવૃત્તની બંને બાજુએ સ્વતંત્ર અને એકસરખા પ્રવાહ તંત્ર રચાય છે. એટલે કે જે એટલાન્ટિક મહાસાગર અને પેસિફિક મહાસાગર, આ બંને મહાસાગરમાં વિષુવવૃત્તની બંને બાજુએ સ્વતંત્ર અને એકસરખા પ્રવાહો રચાય છે અને હિન્દ મહાસાગરનું અલગ પ્રવાહ તંત્ર રચાય છે. પહેલો આપ્યો છે એટલાન્ટિક મહાસાગરના પ્રવાહો. એટલાન્ટિક મહાસાગરમાં વિષુવવૃત્તની નજીક ઉત્તર વિષુવવૃત્તીય ગરમ પ્રવાહ અને દક્ષિણ વિષુવવૃત્તીય ગરમ પ્રવાહ ઉત્પન્ન થાય છે. એટલે કે એટલાન્ટિક મહાસાગરમાં 2 ગરમ પ્રવાહો ઉત્પન્ન થાય છે, એક ઉત્તર તરફ અને એક બીજો છે એ દક્ષિણ તરફ. બંને પ્રવાહોની શરૂઆત પૂર્વથી લઈને પશ્ચિમ તરફ થાય છે. એટલે કે જે એટલાન્ટિક મહાસાગરમાં બંને પ્રવાહોની શરૂઆત પૂર્વથી લઈને પશ્ચિમ તરફ થાય છે. અહીંયા ફોટોમાં આપ્યું છે બંને પ્રવાહો ઉત્પન્ન થાય છે. આ પૂર્વથી લઈને પશ્ચિમ તરફ ઉત્પન્ન થતા આ ભાગ છે એ ઉત્તર પ્રવાહ અને આ બીજો છે દક્ષિણ પ્રવાહ. તો એક પાટો આ બાજુ પંટાય છે અને બીજો આ બાજુ. ઉત્તર વિષુવવૃત્તીય પ્રવાહ. ઉત્તર વિષુવવૃત્તીય પ્રવાહ, આ ગરમ પ્રવાહની શરૂઆત પૂર્વથી લઈને પશ્ચિમ તરફ થાય છે. ફ્લોરિડાના નજીક આ પ્રવાહ ફંટાઈને ઉત્તર પૂર્વ તરફ દિશામાં આગળ વધે છે અને મેક્સિકોના અખાતમાં પ્રવેશે છે. તે અખાતની પ્રવાહ એ ગલ્ફ સ્ટ્રીમ તરીકે ઓળખાય છે. કેનાડા પાસે તેને ઉત્તર ધ્રુવ તરફથી આવતો લાબ્રાડોરનો પ્રવાહ પણ મળે છે. અખાતની આ પ્રવાહનો એક પાટો ન્યૂફાઉન્ડલેન્ડથી
ન્યૂફાઉન્ડલેન્ડથી આગળ પૂર્વ તરફ વધે છે તે પશ્ચિમ યુરોપીય કિનારા આગળ બે શાખાઓમાં વહેંચાઈ જાય છે. એમાંની એક શાખા ઉત્તર આઇસલેન્ડ અને નોર્વે તરફ વહે છે. બીજી શાખા યુકેના કાંઠા તરફ થઈને દક્ષિણ સ્પેન અને ઉત્તર પશ્ચિમ આફ્રિકાના કિનારે વહે છે. આ પ્રવાહને કેન્દ્રીય પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. છેવટે તે ઉત્તર વિષુવવૃત્ત પ્રવાહમાં ભળી જાય અને ચક્ર પૂરું કરે છે. આ ઠંડો પ્રવાહ છે જે લાબ્રાડોરના ઠંડા પ્રવાહના કારણે ઠંડો પ્રવાહ વહે છે. અહીંયાથી ઉત્તર વિષુવવૃત્તીય પ્રવાહ ગરમ જે પૂર્વથી લઈને પશ્ચિમ તરફ વહે છે. પૂર્વથી લઈને પશ્ચિમ તરફ અહીંયા એને ક્લોરિક પ્રવાહ તરીકે ઓળખે છે. પછી ગલ્ફ સમુદ્ર પ્રવાહ તરીકે પણ ઓળખે છે અને અહીંયાથી લાબ્રાડોરનો પ્રવાહ મળે છે જેના કારણે એ ઠંડો પ્રવાહ બની જતો હોય છે. અને અહીંયા આવતા બે ફાટા પડી છે. એક ફાટો આઇસલેન્ડ તરફ વહે છે અને બીજો ફાટો પાછો રિટર્ન થાય છે જેને કેન્દ્રીયના પ્રવાહ તરીકે કહે છે અને અહીંયા આવીને પાછું એમનું એક ચક્ર પૂરું થાય છે. એવી જ રીતે અહીંયા બીજું દક્ષિણ તરફનો જે પ્રવાહ છે એનું પણ સેમ એવું જ છે. અહીંયાથી આ બોકલેનો પ્રવાહ મળે છે અને એક પ્રવાહ પશ્ચિમ તરફથી પૂર્વ તરફ વહે છે. દક્ષિણ એટલાન્ટિકનો પ્રવાહ જે આ બાજુ થઈને બેંગ્વેલાના પ્રવાહ સાથે મળી અહીંયા એને બેંગ્વેલાના પ્રવાહ તરીકે ઓળખે છે અને અહીંયા આવતા એક ચક્ર પૂરું થાય છે. દક્ષિણ વિષુવવૃત્તીય પ્રવાહ વિષુવવૃત્તની દક્ષિણે ઘડિયાળના કાંટાની ફરવાની જે વિરુદ્ધ દિશા છે એ પ્રમાણે એન્ટીક્લોકવાઇઝ આ પ્રવાહ વહે છે. એટલે દક્ષિણ વિષુવવૃત્તીય પ્રવાહ એ એન્ટીક્લોકવાઇઝ દિશામાં વહે છે. જ્યારે જે ઉત્તર વિષુવવૃત્તીય પ્રવાહ હતો એ ઘડિયાળની દિશામાં ફરતો હતો ક્લોકવાઇઝ દિશામાં. તેના બે ફાટા પડે છે. એક ફાટો ઉત્તર તરફ આગળ વધી ઉત્તર વિષુવવૃત્ત પ્રવાહમાં ભળી જાય છે જ્યારે બીજો ફાટો દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધે છે. પછી તે બ્રાઝિલના પ્રવાહ તરીકે દક્ષિણ અમેરિકાના પૂર્વ કિનારે વહે છે. આગળ જતા એ પૂર્વ તરફ વળાંક લે છે અને ઠંડા પશ્ચિમી પ્રવાહમાં ભળી જાય છે. ડ્રેકની સામુદ્ર ધુનીમાંથી આવતો કોકલેન્ડ પ્રવાહ અને એટલાન્ટિકાના ઠંડા પ્રવાહ પાણી પણ પશ્ચિમ પ્રવાહમાં ભળી જાય છે. પશ્ચિમી પ્રવાહ એટલાન્ટિક મહાસાગર પર પસાર કરીને દક્ષિણ આફ્રિકાના પશ્ચિમ કિનારા પાસે બેંગ્લેવાના ઠંડા પ્રવાહ તરીકે ઉત્તર તરફ વહે છે અને છેવટે દક્ષિણ વિષુવવૃત્તીય પ્રવાહમાં ભળી જાય છે અને ચક્ર તેનું પૂરું થાય છે. આ હતા આપણે એટલાન્ટિક મહાસાગરના પ્રવાહો જે ઉત્તર વિષુવવૃત્તીય પ્રવાહ અને દક્ષિણ વિષુવવૃત્તીય પ્રવાહ. પછી છે પેસિફિક મહાસાગરના પ્રવાહો. પેસિફિક મહાસાગરના પ્રવાહો એ પણ એટલાન્ટિક મહાસાગરમાં મળતું આવે છે. એના પણ બે પ્રવાહો ઉદ્ભવે છે. પશ્ચિમ તરફ વહેતો ઉત્તર વિષુવવૃત્તીય ગરમ પ્રવાહ શરૂ થાય છે. પેસિફિક મહાસાગરના પશ્ચિમ કિનારા પાસે આવેલા તેનો ફાટા પડે છે. એક ફાટો ઉત્તર તરફ પડે છે અને તે તાઇવાન તથા જાપાનના પૂર્વ કિનારે આગળ વધે છે. તેને ક્યુરોસિયો નામે ઓળખાય છે. તે પૂર્વ તરફ વહીને કેનેડાના પશ્ચિમ કિનારા સુધી જાય છે. વાનકુવર ટાપુ પાસે તેના બે ફાટા પડે છે. ઉત્તર તરફ જતો ફાટો ઇલ્યુશિયન પ્રવાહ કહેવાય છે અને દક્ષિણ તરફ જતો પ્રવાહ કેલિફોર્નિયાના પ્રવાહ નામે જાણીતો છે. આ પ્રવાહ અંતે ઉત્તર વિષુવવૃત્તીય પ્રવાહમાં ભળી જાય છે. અહીંયા જોવા મળે છે. આ પણ આપણે જે એટલાન્ટિક મહાસાગરના પ્રવાહો છે એવી જ રીતે વહે છે. પૂર્વથી લઈને પશ્ચિમ તરફ વહે છે. એક ઉત્તર તરફ પ્રવાહ વહે છે અને બીજો દક્ષિણ તરફ. આ રીતે એમનું ચક્ર અહીંયા પૂરું થાય છે. આનું પણ અહીંયા પૂરું થાય છે. કેલિફોર્નિયાનો પ્રવાહ અને બીજું છે દક્ષિણ પેસિફિક મહાસાગરનો પ્રવાહ. દક્ષિણ પેસિફિક મહાસાગરમાં અસંખ્ય ટાપુઓ આવેલા છે. તેથી અહીં શરૂ થતો દક્ષિણ વિષુવવૃત્તીય ગરમ પ્રવાહ સળંગ વહેતો નથી. એટલે કે જે દક્ષિણ બાજુએ ઘણા બધા ટાપુઓ આવેલા છે જેના કારણે સળંગ પ્રવાહ વહેતો નહીં. એ નાના મોટા પ્રવાહોમાં વિભાજિત થઈ જાય છે. તેમનો મુખ્ય પ્રવાહ દક્ષિણ તરફ વહે છે. તેને પૂર્વ ઓસ્ટ્રેલિયન પ્રવાહ કહે છે. આ ગરમ પ્રવાહ દક્ષિણમાં વહેતા ઠંડા પશ્ચિમી પ્રવાહમાં ભળી જાય છે. પૂર્વ તરફ વહીને દક્ષિણ અમેરિકાના ચીલી કિનારા સુધી પહોંચે છે જ્યાં તેને પેરુ પ્રવાહ તરીકે અથવા તો હમ્બોલ્ટના પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે.
ત્યાંથી તે ફંટાઈને ઉત્તરની દિશામાં વહે છે. આ ઠંડો પ્રવાહ વધુ ઉત્તરમાં વહીને અંતે દક્ષિણ વિષુવવૃત્તીય પ્રવાહમાં ભળી જાય છે. એટલે કે ફરી એનું ચક્ર પૂરું થાય છે અને દક્ષિણ વિષુવવૃત્તીય પ્રવાહમાં ભળી જાય છે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે હિન્દ મહાસાગરના પ્રવાહો, આ મહાસાગરના પ્રવાહોમાં વિસ્તાર દક્ષિણ ગોળાર્ધમાં છે. એટલે કે જે હિન્દ મહાસાગરનો પ્રવાહ છે એ સૌથી વધુ દક્ષિણ વિસ્તારમાં જોવા મળે છે, દક્ષિણ ગોળાર્ધમાં. વિષુવવૃત્તની ઉત્તરનો વિસ્તાર તેનો ઓછો થાય, એટલે કે જે વિષુવવૃત્તની ઉત્તરની બાજુનો જે ભાગ આવેલો છે તેમાં હિન્દ મહાસાગરના પ્રવાહો ઓછા જોવા મળે છે, જ્યારે દક્ષિણ ભાગમાં વધુ જોવા મળે છે. આથી હિન્દ મહાસાગરના પ્રવાહ તંત્ર ઉપર તેની તરફ આવેલા ભૂમિખંડો આકાર અસર વધુ રહે છે. એટલે કે જે હિન્દ મહાસાગર છે તેની ચારે તરફ આવેલા જે ભૂમિખંડો છે તેની અસર રહે છે. ઉત્તર વિષુવવૃત્તીય પ્રવાહ પશ્ચિમ તરફ વહે છે અને શિયાળામાં તેને પ્રતિ પ્રવાહ પૂર્વ દિશામાં વહે છે. ઉનાળામાં આ પ્રવાહો લગભગ સ્થગિત થઈ જાય છે અને તેને સ્થાને પૂર્વમાંથી નૈઋત્યના મોસમી પવનોનો પ્રવાહ શરૂ થાય છે. આ પ્રવાહો પર મોસમી પવનોની સ્પષ્ટ અસર વર્તાય છે. હિન્દ મહાસાગરોના દક્ષિણ વિષુવવૃત્તીય ગરમ પ્રવાહ બારેમાસ પશ્ચિમ દિશામાં વહે છે. આફ્રિકા પાસે પહોંચતા તેમના બે ફાટા પડે છે અને એક ફાટો ઉત્તર સોમિનલેન્ડ પાસે વહેતા સોમાલીના પ્રવાહમાં ભળી જાય છે. હિન્દ મહાસાગરમાં પણ વિષુવવૃત્તીય બે જોવા મળે છે. આ વિષુવવૃત્તની પણ સૌથી વધુ ઉત્તર દક્ષિણ વિસ્તારમાં જે પ્રવાહ જોવા મળે છે અને ઉત્તર ભાગમાં ઓછો જોવા મળે છે. કારણ તેનું એ છે કે હિન્દ મહાસાગરની જે ઉત્તર ભાગ છે તે બાજુ ભૂસપાટી વધુ આવેલી છે, જેના કારણે ઉત્તર તરફ ઓછી અસર જોવા મળે છે. તો જે હિન્દ મહાસાગરના પ્રવાહો છે એ પૂર્વ તરફથી પશ્ચિમ તરફ વહે છે. એક એનો ફાટો દક્ષિણ તરફ વહે છે. અને શિયાળા દરમિયાન ઉત્તરથી પૂર્વ તરફ વહે છે આ પ્રવાહ, અને ઉનાળામાં લગભગ સ્થગિત જોવા મળે છે. અને ચોમાસા દરમિયાન નૈઋત્યના પવનો વાય છે, જે ચોમાસા દરમિયાન ભારત પર વરસાદ લાવતા હોય છે. દક્ષિણ તરફ જતા ફાટાવાળી બે ભાગ પડે છે. તેમાંનો એક ફાટો મોઝામ્બિક ચેનલમાંથી વહે છે, જ્યાં તેને મોઝામ્બિક પ્રવાહ કહે છે. બીજો ભાગ માંડાગાસ્કર ટાપુની પૂર્વમાં વહે છે. અહીં તે એગુલસાના પ્રવાહ નામે ઓળખાય છે. તે વધુ દક્ષિણમાં જઈને પશ્ચિમ પ્રવાહમાં ભળી જાય છે. ત્યાર પછી આ પ્રવાહ પૂર્વ તરફ વહે છે અને ઓસ્ટ્રેલિયા ખંડના પશ્ચિમ કિનારા સુધી જાય છે. ત્યાં તે ઉત્તર તરફ આગળ વધે છે. એટલે કે આ દક્ષિણના જે પ્રવાહો છે દક્ષિણ હિન્દ મહાસાગરના, એની વાત થાય છે કે દક્ષિણમાં આગળ જતા બે ભાગ પડે છે દક્ષિણ પ્રવાહ. એક ભાગ મોઝામ્બિક ચેનલમાં વહી જાય છે, તેને મોઝામ્બિક પ્રવાહ કહે છે. બીજો ભાગ જે માડાગાસ્કરની ટાપુના પૂર્વમાં વહે છે, ત્યાં માડાગાસ્કરની ટાપુ પર એગુલહાસ પ્રવાહના નામે ઓળખાય છે. આ પ્રવાહ વધુ દક્ષિણમાં જઈને પશ્ચિમ પ્રવાહમાં ભળી જાય છે. ત્યાર પછી આ પ્રવાહ પૂર્વ તરફ વહે છે અને ઓસ્ટ્રેલિયા ખંડના પશ્ચિમ કિનારા સુધી જાય છે. ત્યાં તે ઉત્તર તરફ આગળ વધે છે. પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના પ્રવાહ તરીકે ઓળખાય છે. એટલે કે જે બીજો ભાગ છે જે છેલ્લે અંતે પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના ખંડના પશ્ચિમ કિનારા સુધી વહે છે અને ઉત્તર તરફ આગળ વધે છે. ત્યાર પછી તે પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના પ્રવાહ તરીકે ઓળખાય છે. કિનારાને સમાંતર વહી છેવટે દક્ષિણ વિષુવવૃત્તીય પ્રવાહમાં ભળી જાય છે. પછી છે મહાસાગરોના પ્રવાહની અસરો. મહાસાગરના પ્રવાહો માનવી માટે ઘણું મહત્વ ધરાવે છે. એટલે કે જે મહાસાગરોના પ્રવાહો છે એ માનવી માટે ઘણું મહત્વ ધરાવે છે. ગરમ પ્રવાહો ઉષ્ણકટિબંધીય બંધીય ગરમી અને ઉત્તર દક્ષિણમાં દૂર સુધી લઈ જાય છે. એટલે કે ગરમ પ્રવાહો જે ઉષ્ણકટિબંધની ગરમી ઉત્તર અને દક્ષિણમાં દૂર સુધી લઈ જાય છે.
જ્યારે ઠંડા પ્રવાહો ધ્રુવ પ્રદેશની ઠંડી વિષુવવૃત્ત તરફ લઈ જાય છે. એટલે જે ગરમ પ્રવાહો છે એ જે ઉષ્ણકટિબંધની ગરમીને ઉત્તર તરફ અથવા તો દક્ષિણ તરફ લઈ જાય છે, જ્યારે જે ઠંડા પ્રવાહો છે ધ્રુવ પ્રદેશની ઠંડીને વિષુવવૃત્ત તરફ લાવે છે. આ રીતે સમુદ્ર જળના તાપમાનની સમતુલતા જાળવવા માટે મહાસાગરીય પ્રવાહો મદદરૂપ બને છે. ગરમ પ્રવાહોને લીધે કેટલાક પ્રદેશોમાં વરસાદ થાય છે. ગરમ પ્રવાહો ઊંચા અક્ષાંશોમાં આવેલા ઠંડા પ્રદેશોના કિનારા નજીક તાપમાનનું હૂંફાળું બનાવે છે. પછી અખાતની ગરમ પ્રવાહને કારણે જ શિયાળામાં પણ પશ્ચિમ યુરોપના બંદરો કાર્યરત રહે છે. કે જે અખાતી ગરમ પ્રવાહના કારણે શિયાળામાં જે પશ્ચિમ યુરોપના બંદરો છે એ કાર્યરત જોવા મળે છે. જ્યાં ગરમ અને ઠંડા પ્રવાહો ભેગા થાય છે ત્યાં મત્સ્યની પ્રવૃત્તિ માટે ખૂબ જ મહત્વના ક્ષેત્રો વિકાસ પામે. એટલે કે જે જગ્યા પર ગરમ અને ઠંડા પ્રવાહો ભેગા થતા હોય ત્યાં મત્સ્યપાલન માટેના મહત્વના ઉદ્યોગો વિકાસ પામતા હોય છે. આમ મહાસાગરીય પ્રવાહો એ ઘણી રીતે માનવીને ઉપયોગી બને છે. તો મિત્રો આપણે સમુદ્ર જળનું હલનચલન અહીંયા સમાપ્ત થાય છે. આપણે જળચક્ર જળચક્રનો જે ટોપિક હતા એ 2 ભાગમાં સમાપ્ત કર્યા છે. એ પહેલો ભાગ ના જોયો હોય તો જોઈ લેજો, અને આ છે બીજો ભાગ. તો અહીંયા સુધી તમે બને રહ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર. મળીએ છીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.